બહુ જ સરસ ઓળાની રેસીપી હું અહીંયા જણાવીશ. તો સૌથી પહેલાં રીંગણા આપણે સરસ શેકી લઈશું, બધી સાઈડથી કૂક કરી લઈશું. તેલ મૂકીશું, એમાં આપણે ડુંગળી ચોપ કરી અને ઉમેરી દઈશું. થોડી હિંગ ઉમેરી દઈશું અને સારી રીતના ડુંગળીને સાતળી લઈશું. ડુંગળીની સાથે સાથે આમાં ટમેટાં ઉમેરી દઈશું. આવી રીતના ઓળો બનાવવાથી ઓળો એકદમ ટેસ્ટીઓ બને છે. એકદમ વધારે પ્રમાણમાં લસણ લઈ લીધેલું છે. લસણ ઉમેરવાથી ટેસ્ટ સરસ આવે છે. હવે લસણ સાતળી લઈશું. બધું સતળાઈ જાય એટલે મસાલામાં અહીંયા હળદર, ધાણા જીરું, મીઠું, મરચું બધું જ ઉમેરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈશું. 2 મિનિટ જેટલા આપણે મસાલાને સરસ ચડવા દઈશું અહીંયા. અને રીંગણા આપણા જે શેકાઈ ગયા હતા એમાં 3/4 કાઢી લઈશું અને સરસ મજાના ચોપ કરી લઈશું. જ્યારે આપણે એડ કરવાના હોય ને ત્યારે જ આની અંદર ઉમેરવાના. તો જો આવી રીતના હવે રીંગણ આવી રીતના સરસ ભરતું કરી દઈએ અને આની અંદર ઉમેરી દઈશું. સારી રીતના મિક્સ કરી લઈશું. તો એકદમ મસ્તથી બનીને તૈયાર છે વિન્ટર સ્પેશિયલ આપણો રીંગણાનો ઓળો. ખૂબ જ ઓછા ટાઈમમાં અને સિમ્પલ રેસીપી જણાવી છે. રેસીપી તૈયાર છે. વિડીયો લાઈક કરજો, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.